રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સ્વનિર્ભર શાળાઓ દ્વારા લેવામાં આવતી બેફામ ડોનેશન ફી પ્રથાને ધ્યાને રાખીને ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન વિધેયક 2017 લાગુ કરવામાં આવ્યો છે। ત્યારે રાજ્ય સરકારની સૂચના મુજબ પાટણ શહેરની તેમજ જિલ્લાની ખાનગી શાળાના સંચાલકો દ્વારા કાયદાની જોગવાઈનો સ્પષ્ટ અમલ કરવામાં આવે અને જે પણ ખાનગી શાળાઓ કાયદાની વિરુદ્ધમાં કાર્ય કરે અથવા તો નિર્ધારિત ફીથી વધુ ફી ઉઘરાવે તેમજ ડોનેશનના નામે વાલીઓ પાસેથી લૂંટ ચલાવે તો આવી તમામ શાળાઓની માન્યતા રદ કરવી અને રાઇટ ટુ એજ્યુકેશન કાયદાનો પણ ચુસ્તપણે અમલ કરવાની માંગ કરી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા NS પટેલે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત નવીન કાયદાની અમલવારીને લઈને ગુજરાતના તમામ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે શિક્ષણ સમિતિના સચિવ સુનયનાબેન તોમરની અગત્યની બેઠક યોજાનાર છે। તેમાં આખરી નિર્ણય લેવાયા પછી તમામ શાળાઓમાં પરિપત્ર નવેસરથી અપાશે એવું એમણે જણાવ્યું હતું। પાટણ જિલ્લા NSO દ્વારા બે મહત્વની માંગણીઓને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। યુપીએની સરકાર વખતે રાઇટ ટુ એજ્યુકેશન RTE નો અમલ 2005માં નિયમ લાગુ પડ્યો હતો, જેનો ગુજરાતમાં કોઈ પણ જાતનો અમલ કરવામાં આવતો નથી। વત્તા 2017માં જે ફી અધિનિયમ કાયદો ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે અને જે ખાનગી સ્કૂલો દ્વારા થતી ઉઘાડી લૂંટ બંધ કરવામાં આવે તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ચેતન રામીનો રિપોર્ટ, પાટણ।